હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્ડ. આજે આપણે જોવાના છે 19 માર્ચ 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં 7મા વાર્ષિક હોકી ઇન્ડિયા એવોર્ડ સમારોહમાં શ્રેષ્ઠ પુરુષ ખેલાડીનો એવોર્ડ કોણે જીત્યો છે? તો હાલમાં જ આ જે એવોર્ડ છે તે હરમનપ્રીત સિંહ છે તેઓના દ્વારા જીતવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે આપણે વાત કરીએ તો પહેલાં તો આજે હોકી ઇન્ડિયા એવોર્ડ સમારોહ છે તેનું આયોજન નવી દિલ્હીમાં થયું હતું અને ભારતીય હોકીના શતાબ્દી વર્ષ અને 1975ના પુરુષ હોકી વર્લ્ડ કપ જીતની સુવર્ણ જયંતિ સાથે આજે પ્રતિષ્ઠિત કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હરમનપ્રીત સિંહ અને સવિતા પુનિયા છે તેઓને બલબીર સિંહ સિનિયર એવોર્ડ એટલે કે વર્ષનો શ્રેષ્ઠ ખેલાડી એનાયત છે તે કરવામાં આવ્યો હતો. અને પુરુષમાં હતું શ્રેષ્ઠ પુરુષ ખેલાડી તો હરમનપ્રીત સિંહ આવશે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં મેડલ ટેબલમાં કોણ ટોચ ઉપર રહ્યું છે? તો આપણો દેશ ભારત છે તે આ મેડલ ટેલીમાં ટોચ ઉપર રહ્યો છે. માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારત દ્વારા જે આ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025 છે તેમાં 45 ગોલ્ડ મેડલ મેળવ્યા છે, 40 સિલ્વર મેડલ જીત્યા છે અને 49 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 134 મેડલ છે તે જીત્યા છે. એટલા માટે ભારત છે તે એમાં ટોચ ઉપર છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં મહામારીની તૈયારી પર ક્વાડ વર્કશોપનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો આ જે ક્વાડ વર્કશોપ છે તેનું ઉદ્ઘાટન નવી દિલ્હી ખાતે થયું છે. માટે ઓપ્શન નંબર ડી જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી છે અનુપ્રિયા સિંહ, તેમના દ્વારા નવી દિલ્હીમાં ઇન્ડો પેસિફિક ક્ષેત્ર માટે મહામારીની તૈયારી પર 3 દિવસીય આજે ક્વાડ વર્કશોપ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તેનો તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો. અને આ માટે ભારત દ્વારા $10 મિલિયન છે તેનું યોગદાન છે તે પણ આપ્યું હતું. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં આસામના ડેર ગામમાં નવનિર્મિત લાચિત બોરફુકન પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો આ લાચિત બોરફુકન પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન છે તે અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તેના વિશે આપણે જોઈએ તો કેન્દ્રીય ગૃહમંત્રી છે અમિત શાહ અને તેઓના દ્વારા જે આસામનું ડેર ગાંવ છે ત્યાં નવનિર્મિત લાચિત બોરફુકન પોલીસ એકેડેમી છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને આ જે પોલીસ એકેડેમી છે તે અદ્યતન તાલીમ માળખા અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. હવે વાત કરીએ આપણે આસામની, તો આસામનું કેપિટલ છે તે છે દિસપુર. હાલના તેના સીએમ છે તે છે હિમંત બિસ્વા શર્મા અને રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. હાલમાં જ આસામ દ્વારા દિબ્રુગઢને રાજ્યની બીજી રાજધાની બનાવવાની જાહેરાત છે તે પણ કરી હતી અને ચિરાંગ રીપુ હાથી રિઝર્વ છે તેને 8મો રાષ્ટ્રીય ઉદ્યાન છે તે પણ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ANRFના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ ડૉક્ટર શિવકુમાર કલ્યાણરામન છે તેઓની ANRFના CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તો પહેલાં તો શું છે ANRF? તો તેનું ફૂલ ફોર્મ છે અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન. અને આ જે અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન છે તેઓના CEO તરીકે ડૉક્ટર શિવકુમાર કલ્યાણરામન, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેઓની નિમણૂક છે તે કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ચંદ્રયાન 5 મિશન કયા દેશના સહયોગથી હાથ ધરવામાં આવશે? તો હાલમાં જ આ જે મિશન છે તે જાપાન દેશના સહયોગથી હાથ ધરવામાં આવશે. માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તેના વિશે આપણે વાત કરીએ તો ભારત સરકારે તેનું મહત્વાકાંક્ષી ચંદ્રયાન 5 મિશન છે તેને હાલમાં જ લીલી ઝંડી આપવામાં આવી છે અને આ મિશન છે તે જાપાન દેશના સહયોગથી હાથ ધરવામાં આવશે, જેમાં 250 કિલોગ્રામનું એડવાન્સ રોવર છે તે સામેલ હશે. અને આ રોવર છે તે ચંદ્રયાન 3ના 25 કિલોગ્રામના પ્રજ્ઞાન રોવર કરતાં 10 ગણું ભારે છે. અને નવું રોવર છે તે ચંદ્રની સપાટી અને રચનાનો ઊંડાણપૂર્વક અભ્યાસ છે તે કરશે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં 26મો ફ્લોરા એક્સપો ક્યાં પૂર્ણ થયો? તો હાલમાં જ આજે 26મો ફ્લોરા એક્સપો છે તે નેપાળ ખાતે પૂર્ણ થયો છે. માટે ઓપ્શન નંબર બી જવાબ આવશે. હવે
તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ જે 26મો ફ્લોરા એક્સપો છે તે નેપાળના કાઠમંડુના ભ્રુકુટી મંડપ ખાતે યોજાયો હતો અને ત્યાં પૂર્ણ થયો છે. ફ્લોરિકલ્ચર એસોસિએશન નેપાળ એટલે કે FN દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જે છે તે 4 દિવસનું પ્રદર્શન હતું અને હાલમાં પૂર્ણ થયું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં PM ઇન્ટર્નશીપ યોજના માટે સમર્પિત એપ્લિકેશન કોણે લોન્ચ કરી છે? તો હાલમાં જ આ જે એપ્લિકેશન છે તે આપણા નાણામંત્રી ડૉક્ટર નિર્મલા સીતારમણ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર B જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ છે આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તેઓના દ્વારા પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના એટલે કે PMIS માટે એક સમર્પિત એપ છે તે લોન્ચ કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં સેન્ટ પેટ્રિક ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તો હાલમાં જ આ જે દિવસ છે તે 17 માર્ચના રોજ ઉજવવામાં આવ્યો. માટે ઓપ્શન નંબર B જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સેન્ટ પેટ્રિક ડે છે તે દર વર્ષે 17 માર્ચના રોજ ઉજવવામાં આવે છે અને આ એક વૈશ્વિક ઉજવણી છે જે આયર્લેન્ડના આશ્રયદાતા સંત સેન્ટ પેટ્રિકની યાદમાં ઉજવવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં અમેરિકાએ કેટલા દેશોના નાગરિકોને દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે? તો હાલમાં જ કુલ 43 દેશના નાગરિકોને દેશમાં પ્રવેશવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર B જવાબ આવશે. તેના વિશે આપણે જોઈએ તો અમેરિકાએ છે પાકિસ્તાન અને રશિયા સહિત કુલ 43 દેશોના નાગરિકો પર મુસાફરી પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યું છે અને પ્રતિબંધ મૂક્યો છે અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાના તેમના આ અભિયાનના ભાગરૂપે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેઓના દ્વારા પગલું છે તે ભરવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો ઓપ્શન આપેલા હતા 13 માર્ચ, 15 માર્ચ, 14 માર્ચ અને 16 માર્ચ. તો દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે તે 15 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. માટે ઓપ્શન નંબર B છે તે આપણો જવાબ આવશે. ત્યાર પછી આપણે જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. ઓપ્શન નંબર A 14 માર્ચ, B 16 માર્ચ, C 15 માર્ચ અને D 17 માર્ચ. તારો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે તે વિડીયો છે તે જોઈ શકશો.